वत्सल भगवान की जय। આપણી સંસ્કૃતિ મંત્રોની સંસ્કૃતિ છે મહારાજ. કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. કૃષ્ણ એ સ્વયં ભગવાન છે. ભગવાને 16,100 કન્યાઓનો સ્વીકાર કર્યો. ભૌમાસુરને પરાજિત કરી એની પાસે દેવતાઓની માતાના જે કુંડલો હતા એ પાછા લીધા. સત્યભામાજીને સાથે લઈ ભગવાન કૃષ્ણ દેવલોકમાં ગયા. દેવતાઓની માતાના જે કુંડલ હતા એ કુંડલ ભગવાને દેવતાઓને આપ્યા છે. દેવતાઓએ ભગવાનનું કાર્ય પાર પાડ્યું અને પછી દેવલોકમાંથી પુનઃ દ્વારિકા આવવા માટે ભગવાન રવાના થયા. દેવલોકમાંથી બહાર નીકળતા હતા તે સમયે સત્યભામાજીએ અને ભગવાન નારાયણ એ દેવલોકની સભામાં પારિજાતકનું વૃક્ષ જોયું છે. ભગવાન નારાયણે એ પારિજાતક વૃક્ષમાંથી એક પારિજાતનું પુષ્પ લીધું, ફૂલ લીધું. રૂક્ષ્મણી દેવી માટે એ પુષ્પ લઈ ભગવાન દ્વારિકા પધાર્યા. સત્યભામાએ જોયેલું કે ભગવાનને પુષ્પો તો લીધું, પણ એમને એમ કે પુષ્પ મને ભગવાન આપશે, પણ ભગવાને એ પુષ્પ આપ્યું રૂક્ષ્મણી દેવીને. એટલે સત્યભામાજી મોઢું બગાડ્યું કે ભગવાન તમે રૂક્ષ્મણી દેવી માટે ફૂલ લઈ આવ્યા પણ મારા માટે ફૂલ લાવ્યા નહીં. એટલે પછી સત્યભામાજીને રાજી રાખવા માટે ભગવાને કીધું કે તમારા માટે ફૂલ નહીં પણ આખે આખું પારિજાતકનું ઝાડ જ લઈ આવું. ભગવાન વળી પાછા દેવલોકમાં ગયા અને દેવતાઓ પાસે પારિજાતકના વૃક્ષની માંગણી કરી. તો આ વખતે દેવતાઓએ પાડી દીધી ના, મનુષ્ય માત્રનો સ્વભાવ સ્વાર્થી, મતલબી. જ્યાં સુધી ભગવાનનું કામ હતું ત્યાં સુધી દેવતાઓ બધા ભગવાનની પૂજા કરતા હતા. ભગવાને વૃક્ષની માંગણી કરી, દેવતાઓએ ના પાડી દીધી. એટલે પછી ભગવાને દેવતાઓ સાથે યુદ્ધ કર્યું અને ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગમાંથી એ પારિજાતકનું જે વૃક્ષ હતું એને ઉખાડી લાવ્યા અને દ્વારિકામાં આવી સત્યભામાજીનો જે મહેલ હતો ત્યાં કને એ વૃક્ષને ભગવાને રોપી આપ્યું છે. પછી એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી દેવીના મહેલમાં બિરાજમાન છે. ભોજન ગ્રહણ કરી ભગવાન પોતાના હિંડોળા ઉપર બેઠા. રૂક્ષ્મણી દેવી આવ્યા, હાથમાં વીંઝણો લઈ અને ભગવાન શ્રી કૃષ્ણને રૂક્ષ્મણી દેવી પવન નાખવા લાગ્યા.
તો તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી દેવીને ઉદ્દેશીને કહે છે કે દેવી, તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તમને મારામાં શું ગમ્યું? મને એવું લાગે છે કે હું તમારે માટે જરાય યોગ્ય નથી. શિશુપાલ આદિ કેવા મોટા મહાન રાજાઓ, કદાચ તમારા લગ્ન જો શિશુપાલ સાથે થયા હોત તો મારી કરતા વધારે તમને સુખ આપત. અહીંયા તો દ્વારિકા નગરીમાં સમુદ્રની વચ્ચે મારા તો કેટલા બધા દુશ્મનો છે. મને એવું લાગે છે કે તમે મારી સાથે ખુશ નથી. ભગવાને રૂક્ષ્મણી દેવીને કીધું કે તમારે જો મારી સાથે રહેવામાં આનંદ ન મળતો હોય, મને એવું લાગે છે કે તમે બહુ ખુશ નથી, એટલે હું તમને મારી તરફથી મુક્ત કરું છું. તમને જો મારી સાથે મજા ના આવતી હોય તો તમે તમારા પિતાને ત્યાં જતા રહ્યો અને અન્ય કોઈ રીતે તમારે ફરી સંસાર આગળ ચલાવો તો ચલાવજો. રૂક્ષ્મણી દેવી ભગવાનની આ બધી વાતો સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. કરે રે આ શું, મારો કોઈ અપરાધ થઈ ગયો? રામ અવતારમાં ભગવાને મારો ત્યાગ કરેલો, એવી જ રીતે આજે કૃષ્ણ અવતારમાં ભગવાન મારો ત્યાગ કરવાના છે શું? રૂક્ષ્મણી દેવી આવું વિચારીને ત્યાં જ બેભાન થઈ ગઈ. હવે કૃષ્ણ ભગવાન ખાલી મજાક કરતા હતા, રૂક્ષ્મણી દેવી હાચે બેભાન થઈ ગયા. ભગવાન કહે આ તો હસવામાંથી ખસવું થઈ ગયું. પછી તો ભગવાન તરત જ ઉભા થયા. રૂક્ષ્મણી દેવી નીચે પડતા હતા, ભગવાન એમને પકડી લીધા. રૂક્ષ્મણી દેવીના વાળ બધા વિખરાઈ ગયા. પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથેથી રૂક્ષ્મણી દેવીને ચોટલો વાળી આપ્યો. એ જે બેભાન થઈ ગયેલા પાણીના છટકારા નાખીને જગાડ્યા અને સ્વયં ભગવાન પોતે રૂક્ષ્મણી દેવીને હવા નાખવા લાગ્યા. રૂક્ષ્મણી દેવી સહેજ સ્વસ્થ થયા એટલે ભગવાને હળવેકથી રૂક્ષ્મણી દેવીને કહ્યું કે સોરી, મજાક કરતો હતો. દાંપત્ય જીવનની પણ એક મજા છે. શ્રૃંગાર એ પણ એક રસ છે. આનંદ વિનોદ સાથે ભગવાનનું દાંપત્ય જીવન પસાર થાય છે. ક્યારેક હસવાનું, ક્યારેક લડવાનું, ક્યારેક પોતે રીસાવાનું તો ક્યારેક રીસાઈ ગયેલાને મનાવવાનું. આ બધા દાંપત્ય જીવનના મધુર સ્મરણો છે. રૂક્ષ્મણી દેવીને ભગવાન કહે છે કે હું મજાક કરતો હતો. રૂક્ષ્મણી દેવી કહે છે કે હા, મારે નથી બોલવું તમારી સાથે, મને બોલાવતા નહીં. મોટું બગાડ્યું રૂક્ષ્મણી દેવીએ. દાંપત્ય જીવનમાં પ્રણયમાં એવું હોય કે ના પાડે તો સૌથી પહેલું કરવાનું હોય. એમ કે નથી બોલવું તો એનો મતલબ એમ કે બોલાવવાનું. રૂક્ષ્મણી દેવી ભગવાનને કીધું કે આજ પછી મને બોલાવતા નહીં. હવે એનો મતલબ એવો નથી કે નહીં બોલાવાના, એટલે વધારે બોલાવાના. ભગવાન કાન પકડી માફી માંગે. અંતે બંને વચ્ચે સમાધાન થયું. ઘર હોય ત્યાં થોડા ઘણા તો આવા પ્રકારના બનાવો બધા બનતા રહેતા હોય. કડવા મીઠા અનુભવો થતા રહેતા હોય. ક્યારેક બોલચાલ થાય પણ એ વાતાવરણને પછી બહુ ઉગ્ર ન બનાવી નાખવું જોઈએ. જ્યાં સુધી વાતચીત થયું બસ પછી ભૂલી જાઓ. સ્નેહને કાયમ રાખો, નફરતને કાયમ રાખવી ન જોઈએ. એકબીજાની ઈચ્છાઓ, ખ્યાલોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પતિ અને પત્ની બંને જીવન રથના પૈડા છે. બે બરોબર જોઈએ. એક પૈડું નાનું, એક પૈડું મોટું, તો રથ ત્રાસો ચાલશે. બે બરોબર સમાન ગતિમાં ચાલવા જોઈએ.
બંને એકબીજાને સમજવા જોઈએ. એકમેકના ગમા અણગમાનો ખ્યાલ રાખવો જોઈએ. કેવલ પુરુષે જ પોતાના મનનું ધાર્યું ન ચલાવવું જોઈએ અને સ્ત્રીએ પણ પોતાના મનનું ધાર્યું ન ચલાવવું જોઈએ. બંને એકબીજાનું સન્માન જાળવવું જોઈએ. ક્યારે એકબીજાનું અપમાન પણ ન કરવું જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે નાની નાની વાતમાં એકબીજાનું અપમાન પણ કરી બેસતા હોય. સ્ત્રી માટે તો એનો પતિ એ જ પરમેશ્વર છે. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. એવું આપણા શાસ્ત્રો અને સંતો કહે છે. પત્નીએ પોતાના પતિને જ સર્વસ્વ માની એની સેવા પૂજા કરવી જોઈએ, એનું સન્માન જાળવવું જોઈએ. ક્યારે કુળની મર્યાદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. સાથે સાથે પુરુષે પણ પત્નીને પૂર્ણતઃ સન્માન આપવું જોઈએ. એ કોઈની દીકરી છે, કોઈની બહેન છે, એના ઉપર વ્યર્થ ક્રોધ ન કરવો જોઈએ, અપમાનિત ન કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે વાત વાતમાં ઝઘડો બહુ વધી જાય તો પછી ઘણા લોકો તો હાથ પણ ઉપાડી લેતા હોય છે. આવું ક્યારે ન કરવું જોઈએ. કોઈની નિયાણી છે, ક્યારે એને દુભાવશો નહીં. એ તમારા ભરોસે એનું સર્વસ્વ છોડી અને તમારી સાથે રહેવા માટે આવી છે. એને એક તમારો જ ભરોસો છે અને તમે જ એને અપમાનિત કરશો, તમે જ એને દુઃખ આપશો તો એ યોગ્ય નથી. એકમેકનું સન્માન જાળવીએ. ભગવાન શ્રી કૃષ્ણ એમના પુત્ર પ્રદ્યુમ્નના વિવાહ થયા રૂક્ષ્મણી દેવીના ભાઈ રૂક્મિણી કન્યા રૂકમતી સાથે. રૂકમતી અને પ્રદ્યુમ્નને ત્યાં પણ એક પુત્રનો જન્મ થયો જેનું નામ પડ્યું અનિરુદ્ધ. આ અનિરુદ્ધના 2 લગ્ન થયા છે અને એના બે વિવાહ સમયે અતિ ભયંકર યુદ્ધ થઈ ગયેલા 2 લગ્નમાં. પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધના એક વિવાહ થયા રૂક્મિણી પૌત્રી રોચના સાથે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પૌત્રની જાન જોડી અને ભોજકટ નગરમાં આવે છે. દાઉ ભૈયા અને અન્ય ઘણા બધા યાદવો પણ આ પ્રસંગમાં સંમિલિત થયા છે. લગ્ન પ્રસંગ હોય એટલે આપણે બધા જાણીએ ખૂબ આનંદ, ઉમંગ હોય, ઉત્સાહ હોય. અને આ ઉમંગમાં ને ઉમંગમાં ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી અને રૂક્ષ્મણી દેવીના ભાઈ રૂક્મી આ બંને ચોપાટ રમવા માટે બેઠા. પ્રસંગ હોય એટલે પ્રસંગમાંથી બધા પરવાર એટલે લગભગ બધા પત્તા રમવા બેસે. કેવલ વિનોદ માટે રમો, મજાક માટે રમો અલગ વસ્તુ છે, સમય પસાર કરવા માટે. પણ પૈસાથી રમો એને જુગાર કહેવાય. એ પછી રમત નથી રહેતી. જુગાર એ પાપ છે. હાર જીતની ભાવના છોડીને કેવલ વિનોદ માટે આપણે રમીએ અલગ વસ્તુ છે. બાકી શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે જગ્યાએ જુગાર રમાતી હોય ત્યાં કને કલયુગનો વાસ છે. જુગારથી આપણે બધા દૂર રહીએ.
તો બધા કહેશે મહારાજ અમે કોઈ જુગાર રમતા નથી, ખાલી શ્રાવણ મહિનો આવે ત્યારે જરીક રમીએ. એમાં વળી અમુક તો એમાં વળી બચાવ કરે, ઈ શ્રાવણ મહિનો નહીં, ખાલી હાથમ આઠમ બેદી રમીએ. આ બેદી કઈ જુગાર રમવાના છે ભાઈ? આ 2 દિવસ જુગાર રમવા માટે નથી, ભગવાનના ભજન માટે છે, ભક્તિ માટે છે. એટલે બલરામભાઈ અને રૂકમી આ 2 ચોપાટ રમવા માટે બેઠા. હવે એમાં વારે ઘડી બલરામભાઈ જીતી જતા હતા, પણ આ રૂકમી સાવ ખોટે ખોટી જીત કરતો હતો. બલરામભાઈ જીતી જતા હતા તોય તે હું જીત્યો એમ કરીને ઠેકડા મારવા માંડે. બાજુમાં એક લોખંડનો સળિયો પડ્યો તો ઉપાડીને રૂકમીના માથામાં માર્યો, અને એ જ ક્ષણે રૂકમી યમ સદન પહોંચી ગયો. ક્રોધ માણસ પાસે શું કરાવે બોલો? નહીં તો આ સગો હતો, વેવાઈ હતો રૂકમી છે તે. પણ માણસના મન ઉપર ક્રોધ સવાર થાય પછી એ ભગવાન હોય કે મનુષ્ય હોય, કર્તવ્ય અકર્તવ્યતાનું કંઈ ભાન રહેતું નથી. ક્રોધથી હંમેશા દૂર રહેવું જોઈએ. કામ, ક્રોધ અને લોભ આ 3 વસ્તુ પાપનું મૂળ છે. આ 3 વસ્તુથી દૂર રહ્યો એટલે તમને પાપ સ્પર્શે નહીં, પાપ તમારી બાજુમાં ના આવે. હવે આમાં ફસાયા ભગવાન શ્રી કૃષ્ણ. કે કોને? બલરામભાઈ રૂકમીને મારી નાખ્યો. બલરામભાઈ થાય મોટા ભાઈ, ના મોટા ભાઈને કઈ કહી શકે. રૂકમી થાય પોતાનો સાળો, આ બાજુ રૂક્ષ્મણી દેવીને પણ કઈ કહી શકે નહીં. તરત જ પત્રકારો આવ્યા, ભગવાનને પૂછવા કરી આ બાપને તમે શું કહેવા માંગો છો? કોના વિશે? કે જે થયું તે સારું થયું, કે જે થયું તે સારું નથી થયું, એમ કે જતા રહ્યા. તો આ વિવાહમાં પણ યુદ્ધ થયેલું. પછી અનિરુદ્ધના વિવાહ થયા બાણાસુરની પુત્રી ઉષા સાથે. ઉષા જેને આપણે બધા ઓખા તરીકે જાણીએ. ચૈત્ર મહિનામાં બધા બહેનો ઓખારણની કથા વાંચે, અલુણા વ્રત કરે. એટલે આપ સૌ એ ઓખારણની કથાને જાણો છો. એટલે બહુ વિસ્તાર નહીં કરીએ, કથાનો સમય અભાવે. બાણાસુર ભગવાન શંકરનો પરમ ભક્ત હતો, અને એવું કહે છે કે આ બાણાસુરની સાથે ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે શંકર ભગવાન બાણાસુરની મદદે આવ્યા છે. અને શંકર ભગવાન અને કૃષ્ણ બે વચ્ચે યુદ્ધ થયું છે. બોલો, ભગવાન ભક્તોને કેટલા બધા આધીન છે. જેમ ભગવાનના ભક્ત કે એમ ભગવાન કરે છે. આ બાણાસુરમાં હજારો હાથનું સામર્થ્ય છે. પોતાનું સ્વરૂપ પ્રદાન કર્યું. 4 હાથ કોને છે? સ્વયં ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપ. અને બાણાસુરને પણ ભગવાને ચતુર્ભુજ આપ્યા, પોતાના સમૂહ બનાવ્યો. પછી શંકર ભગવાને બંને વચ્ચે સમાધાન કરાવ્યું, અને ઉષા અને અનિરુદ્ધના વિવાહ છે એ સંપન્ન થયા છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી. ભગવાનને પછી અન્ય રાણીઓ દ્વારા પણ ઘણા બધા સંતાનોની પ્રાપ્તિ થઈ. ભગવાનને 16,108 રાણીઓ છે, અને આ દરેક રાણીઓથી ભગવાનને 10 પુત્રો અને એક કન્યાની પ્રાપ્તિ થઈ છે. આવડો મોટો ભગવાનનો પરિવાર છે. બોલો, હવે આવા ભગવાનના પરિવારને કોઈ હગર્યું નહોતું દે? એટલે ભગવાન કે બધી વાતે સુખ છે, પણ અમને કોઈ હગર્યું આમંત્રણ દેતું નથી. ભગવાન ક્યાંય સગરિયા જમવા જ નથી ગયા. બોલો, દ્વારિકામાં આવડો મોટો પરિવાર. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બધા જ બાળકોને સાથે લઈ દ્વારિકાની બાજુમાં એક સુંદર મજાનો બાગ છે, ઉપવન છે, અહીં કને ફરવા માટે લઈ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે. દ્વારિકા નગરીના અધિષ્ઠાતા છે. એ પોતાના રાજ્યને, પોતાના કામકાજને તો પૂરેપૂરો સમય આપે જ છે,
સાથે સાથે ભગવાન પોતાના પરિવારને પણ પૂરતો સમય આપે છે. અત્યારે આપણે બધા કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણા પરિવારને આપણે સમય આપી શકતા નથી. પરિવારને પૂર્ણતઃ સમય આપવો જોઈએ. આપણા જે કંઈ કામ ધંધા છે એ પરિવાર માટે છે. અને પરિવારને સમય આપી તો શકે, પણ એમાં હલવામણા બધા મોબાઈલે કર્યા છે. આખો દી કામ કરીને ઘરે આવે તો ઘરે આવીને એમ નહીં કે હાલો પરિવાર વાળા બધા સાથે બેસીને થોડીક વાર મેળાવો કરીએ. ઘરે આવીને બેસે કરો, પણ મોબાઈલ લઈને બેસી જાય. પરિવારના બધા સભ્યો સાથે વાતચીત કોઈ કરતા નથી. પરિવારના બધા સભ્યો સાંજે બધા બેઠા હોય ને હોલમાં, બધા બેઠા હોય, પણ બધા સૌ મોબાઈલ લઈને બેઠા હોય. કોઈ એકબીજાને પૂછે નહીં તમે આજે ક્યાં ગયા ત્યાં, શું કર્યું, આજનો દિવસ કેવો રહ્યો. બધા પોતાના મોબાઈલ લઈને બેઠા હોય. અત્યારે છે ને માણસ આ મોબાઈલ કે ટેકનોલોજીના કારણે પારકાને પોતાના કરવા મથી રહ્યો છે. ફેસબુક માંથી ઓને મિત્ર બનાવશે જેને કોઈ દી ભેગો નથી થયો, કોઈ દી મળ્યો નથી. કોણ છે, ક્યાંના છે, કેવા છે. પારકાને પોતાના બનાવવાની લાયમાં મનુષ્ય પોતાઓનાથી અડગો થઈ રહ્યો છે. એના પરિવારથી એ છેટો થઈ રહ્યો છે. કા મોબાઈલ લઈને બેસી જાય, કા ટીવી લઈને બેસી જાય. આપણે કોઈના ઘરે જાય તો આમ ટીવી ચાલુ કરીને બેઠા હોય. આપણે એમના ઘરે મહેમાન થઈને ગયા છે, એમ નહીં કે આપણને પૂછે ચા પાણી નાસ્તો. પોતે ટીવી જોતો હોય, આપણે કઈક અમે આવ્યા, હા ભલે આયા. એ ટીવી જોતો હોય, આપણે એના આમ જોઈને બેસી રહેવાનું. એને કોણ સમજાવે કે આ ટીવીમાં જે આવે છે તમારા માસીના દીકરા નથી થતા, અમે તમારા માસીના દીકરા થાય છે ને તમારા ઘરે આવ્યા છે, તમને જરાક ચા પાણીનું પૂછો. ઠીક છે, બધું મનોરંજન માટે કે મનોરંજન પૂરતું હોય અલગ વાત છે. એનો યોગ્ય નિશ્ચિત સમય હોય, પણ પછી 24 કલાક આ બધી વસ્તુ લઈને ના બેસવાનું. સમયની મોટામાં મોટી બરબાદી અત્યારે આ ટીવી અને મોબાઈલના કારણે થાય છે. પાછું આપણને એમ લાગે કે કેવી સગવડ, બધું કેવું ઝડપી થઈ ગયું. અહીંયાથી ફોટો પાડવો, મુંબઈ પહોંચાડવો, તરત પહોંચી જાય. પણ આ બધું આપણને મોંઘું પડે છે. વિચાર કરીએ જરા ધ્યાનથી તો આ બધું ખરેખર આપણને મોંઘું પડે છે. પાછા બધાના મોબાઈલમાં લોક હોય, આપણને એ ખબર નથી પડતી કે આ મોબાઈલમાં એવું ખાનગી લોકો હું હાંચવી રાખે છે. બધાના મોબાઈલમાં, ઘરના બધા સભ્યોના મોબાઈલ, હવના મોબાઈલમાં લોક હોય, કોઈને ખબર ન હોય. અત્યારે પતિ ન પત્નીનો મોબાઈલ ચેક કરી શકે ને પત્નીના પતિનો મોબાઈલ જોઈ શકે. એવું ત્યાં મોબાઈલમાં શું છે? એવો શું ખાનગી ખજાનો આપણે હાંચવી રાખ્યો છે? જરાક સમજીએ. જો સમજ્યા વગર આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરશું ને તો આ બધી વસ્તુ મને તમને પતન તરફ લઈ જશે, વિનાશ તરફ લઈ જશે. જેટલી સગવડ છે ને એટલી જ અત્યારે અગવડ પણ સગવડતાના કારણે ઊભી થઈ છે. આ બધાનો સદુપયોગ કરીએ અને સદુપયોગ કરતા આપણને ભગવાનની કથા આ ભાગવત શીખવાડશે. સત્સંગ કથા ખૂબ જરૂરી છે, અતિ આવશ્યક છે. નિયંત્રણ હોવું જોઈએ માનવ જીવન ઉપર. આપણે બધા નિયંત્રિત જીવો છીએ. આપણા બધાના નિયંતા પરમપિતા પરમેશ્વર છે. નિયંત્રણમાં રહીએ, મર્યાદામાં રહીએ.
ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિવારને પૂરતો સમય આપે છે. એક વખત ભગવાન પોતાના બાળકોને સાથે લઈ દ્વારિકા નગરીની બાજુમાં આવેલા એક બાગમાં ફરવા માટે લઈ આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર મજાના વૃક્ષ નીચે બેઠા અને બાળકો એ બગીચામાં રમતો રમે છે. વિધવિધ રમતો રમતા રમતા એ બાળકો એ બાગમાં રહેલા એક કૂવાની બાજુમાં પહોંચ્યા. તો એ કૂવાની અંદર એ બાળકોએ એક અજીબ પ્રકારનું પ્રાણી જોયું. એક કાચંડો જોયો જે થોડો વિચિત્ર હતો. એ બાળકો તુરત જ દોડતા દોડતા ભગવાન પાસે આવ્યા. ભગવાનને સાથે લઈ કૂવા પાસે ગયા અને કહ્યું કે આમાં જો, આમાં કંઈક વિચિત્ર પ્રાણી છે. ભગવાને દોરડા વડે એ કાચંડાને કૂવામાંથી બહાર કાઢ્યો અને ભગવાને પોતાના હાથથી જેવો એ કાચંડાને સ્પર્શ કર્યો, તુરત જ એ કાચંડો અદ્રશ્ય બની ગયો અને એની જગ્યાએ એક સુંદર સ્વરૂપવાન પુરુષ પ્રગટ થયો. ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે. આ કાચંડો કોણ હતો, આ પુરુષ કોણ છે, તે છતાંય ભગવાને પૂછા કરી તમે કોણ છો? એટલે કાચંડામાંથી પ્રગટ થયેલા પુરુષે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું નૃગ નામક રાજા છું. ભગવાન કહે નૃગ રાજા, જેની મેં ખૂબ ખ્યાતિ સાંભળી છે. પૂર્વે નૃગ નામક રાજાએ ઘણું બધું દાન કરેલું છે, ઘણા બધા યજ્ઞો કરેલા છે. એ રાજા તમે નૃગ? કહે છે હા, હું એ જ નૃગ રાજા છું. તમે આટલા બધા સત્કર્મો કર્યા છે, આટલા બધા દાન કર્યા છે, આટલા બધા યજ્ઞો કર્યા છે, તે છતાં તમને પશુઓની પ્રાપ્ત થઈ. તમે કાચંડો શા માટે બન્યા? નૃગ રાજા કહે છે હે ભગવાન, મેં ઘણા બધા યજ્ઞો કર્યા, ઘણા બધા સત્કર્મો કર્યા, ઘણું બધું દાન કર્યું છે. સોનાનું, ભૂમિનું, તલનું, ગાયનું ખૂબ દાન કર્યું છે. પણ એક વખત મેં એક બ્રાહ્મણનો અપરાધ કરેલો, પરિણામે મારું એ બધું જ દાન સત્કર્મ વ્યર્થ ગયું અને મારે આ કાચંડો થવું પડ્યું. મને પશુ યોનિની પ્રાપ્તિ થઈ. એક વખત એક બ્રાહ્મણને મેં એક ગાયનું દાન કર્યું. નૃગ રાજા પોતાનો વૃત્તાંત કહે છે. એ બ્રાહ્મણને મેં ગાયનું દાન કર્યું. બ્રાહ્મણ દેવતા ગાય લઈ પોતાના ઘરે જતા રહ્યા. પછી બીજા દિવસે એ ગાય મારી ગૌશાળામાં પાછી આવી ગઈ અને મારી જે બધી ગાયો હતી બધી ગાયોની સાથે રહેવા લાગી. 2-3 દિવસો વીત્યા એટલે પછી બીજા એક બ્રાહ્મણ મારે ત્યાં આવ્યા અને એમને પણ મેં ગાયનું દાન કર્યું. યોગાનો યોગ પેલા બ્રાહ્મણને જે ગાયનું દાન કરેલું એ જ ગાય મારી ગૌશાળામાં પાસે આવેલી અને એ જ ગાયનું દાન મેં આ બીજા બ્રાહ્મણને પણ કરી દીધું. અને જે બીજા બ્રાહ્મણ દેવતા હતા એ ગાયને લઈને જતા હતા ત્યાં પેલા બ્રાહ્મણ આવી ગયા પોતાની ગાયને શોધવા માટે. બીજા બ્રાહ્મણને ગાયને લઈ જતા જોયા એટલે આ બ્રાહ્મણ એમને કહ્યું આ ગાય તો મારી છે. તો બીજા બ્રાહ્મણ કે આ રાજાએ મને હમણાં તો દાનમાં આપી. 2 બ્રાહ્મણો વચ્ચે વિવાદ થયો. બંને બ્રાહ્મણો રાજાની પાસે આવ્યા અને કહ્યું છે કે રાજા કહો આ ગાય કોની છે? રાજા બધું સમજી ગયા કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. પછી રાજા એ 2 બ્રાહ્મણોને સમજાવે છે કે આમાંથી તમે સમાધાન કરી લો, એક ગાય તમે રાખો અને એના બદલામાં બીજી તમે કયો એટલી ગાયો હું તમને આપું. પણ આ બ્રાહ્મણો બંને વિવાદે ચડી ગયેલા. બંનેના એક જ ગાય જોવે છે, નહીં તો એક ગાય નથી જોતી. અંતે એ બંને બ્રાહ્મણો ખાલી હાથે એ રાજા પાસેથી રાજાને નિશાસો નાખતા ચાલ્યા ગયા. રાજા કહે છે મેં ઘણા બધા સત્કર્મો કર્યા પણ એક બ્રાહ્મણના દીકરાનો નિશ્વાસ મને નડી ગયો, પરિણામે મને પશુઓની પ્રાપ્તિ થઈ. બ્રાહ્મણનું અપમાન કર્યું, એનો અપરાધ કર્યો, પરિણામે મારું બધું જ પુણ્ય વ્યર્થ ગયું અને મને પશુ બનવું પડ્યું. હે ભગવાન, આજે મને આપના દર્શન થયા,
આપનો સ્પર્શ થયો અને આપના વિગ્રહથી મને આ પશુ યોનિમાંથી મુક્તિ મળી. હવે હું સુખેથી સ્વર્ગમાં જઈશ. આમ કહી ભગવાનને વંદન કરી, ભગવાનની પ્રદક્ષિણા કરી અને નૃગરાજાએ ત્યાંથી વિદાય લીધી છે. નૃગરાજાના ગયા બાદ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાળકોને કહ્યું કે જુઓ, આ રાજા કેટલા બધા શક્તિશાળી હતા, આ રાજા કેટલા બધા ભક્તિ ભાવવાળા હતા, અનેક યજ્ઞો કર્યા, અનેક સત્કર્મો કર્યા, પણ આ રાજાએ બ્રાહ્મણનું અપમાન કર્યું. પરિણામે એ રાજાને ઘણું બધું દુઃખ ભોગવવું પડ્યું. ભગવાન પોતાના બાળકોને શિખામણ આપે છે કે બેટા, ક્યારે પણ બ્રાહ્મણોનું અપમાન કરવું નહીં. આપણા વડીલો આપણને જે કંઈ શીખ આપે, જે કંઈ શિખામણ આપે, એ બાબતે થોડો વિચાર કરીએ. આપણા વડીલોની વાતને આપણે વ્યર્થ ના માનીએ. જે ભૂલ ભગવાન શ્રી કૃષ્ણના બાળકોએ કરી એ ભૂલ આપણે ન કરી. ભગવાને પોતાના બાળકોને શીખ આપી કે ક્યારે બ્રાહ્મણનું અપમાન કરવું નહીં, પણ બાળકોએ બ્રાહ્મણનું અપમાન કર્યું. ભગવાનની શિખામણ પોતે ધારણ કરી નહીં. એમણે વિચાર કર્યો, પિતાજી હવે તમારા જમાના ગયા, અમને અમારા સમય પ્રમાણે ચાલવા દો. અને એમણે બ્રાહ્મણનું અપમાન કર્યું. પરિણામે 56 કોટી યાદવોનો વિનાશ થયો. બ્રાહ્મણોના અપમાનના કારણે જે થયું ને બધું, આપ જાણો છો કથા. પોતાના વડીલોના સલાહ સૂચનો પર પૂરતું ધ્યાન આપો. મેં કથામાં પણ કહેલું, વળી પાછો કહું છું કે તમે જો તમારા વડીલોની સલાહ નહીં લો ને, તો એક વખત તમારે વકીલની સલાહ લેવાનો સમય આવશે. વકીલની સલાહ ન લેવી હોય. દામજીભાઈ, તમને એમ લાગે કે મારા તમારો ધંધો બંધ કરાવવા વાળા થયા છે? પણ વકીલની સલાહ ના લેવી હોય તો વડીલની સલાહ લો. વડીલની સલાહ માનો. વડીલની વાતો વ્યર્થ નથી. એમની પાસે અનુભવ રૂપી જ્ઞાન રહેલું છે. અત્યારે આપણે બધા ભટકી ગયા છે, એનું કારણ એ છે કે આપણને અત્યારે વડીલોનું માર્ગદર્શન મળતું નથી. નાના નાના બાળકો પણ અત્યારે અવળે માર્ગે ચડ્યા છે. એનું કારણ છે કે એમને પણ વડીલોની છત્રછાયા, દાદા દાદીઓની છત્રછાયા મળતી નથી. લગ્ન થાય એટલે 2-3 વર્ષે તો છોકરા નોખા થઈ જાય. દાદા દાદી નોખા ને મા બાપે નોખા. પછી દાદા દાદીની છત્રછાયા એ નાના બાળકોને મળતી નથી. નહીં તો પેલા તો દાદા દાદીઓ સાથે એમના પૌત્રા પૌત્રીઓ રહેતા. દાદા દાદી રોજ નવી નવી વાર્તાઓ કહેતા, અને વાર્તાઓ દ્વારા, પોતાના અનુભવની વાતો દ્વારા એ નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા. અને પછી બાળકો જીવનભર એ સંસ્કારોને ભૂલતા નહીં. પણ અત્યારે વડીલોની છત્રછાયા મળતી નથી. પરિણામે બાળકોનું બાળપણ પણ ખોવાઈ ગયું છે. બાળકોમાં હવે પહેલા જેવું ભોળ પણ રહ્યું નથી. આપણે બધા ભટકી જ ગયા છીએ ક્યાંક ને ક્યાંક. દરેકે દરેક મનુષ્ય પોતાના દિવસ દરમિયાન ઓછામાં ઓછો અડધો કલાક તો ઘરના વડીલો સાથે વિતાવવો જ જોઈએ. તમે ખાલી તમારા ઘરના વડીલોની પાસે બેસો ને, એટલે વડીલોના શરીરમાં જે ઉર્જા રહેલી છે એ ઉર્જા પણ તમને જો પ્રાપ્ત થાય ને, તો તમારી બુદ્ધિ એના દ્વારા પુષ્ટ બને છે. અને પછી જીવનભર ક્યારે પણ તમે તમારા જીવનમાં કોઈ દિવસ કોઈ ઉતાવળિયા નિર્ણયો નહીં લો. અત્યારે બધા ઉતાવળિયા નિર્ણયો બહુ લઈ લે છે, કારણ કે એમની બુદ્ધિ ધીર નથી, ગંભીર નથી. કારણ વડીલોની છત્રછાયા પ્રાપ્ત નથી થઈ. આપણું મન શાંત નથી, આપણને ક્યાંય ચૈન નથી. નિરંતર આપણે બધા ઉદાસ રહીએ છીએ, શોકમગ્ન, ચિંતામાં જ રહીએ છીએ. સૂતું નથી કાંઈ, શું કરવું શું ન કરવું, ક્યાં જવું. યોગ્ય માર્ગ આપણને જડતો નથી, કારણ આપણને વડીલોનું માર્ગદર્શન પ્રાપ્ત થતું નથી. વડીલો બિચારા કંઈ કેવા આવે તો આપણે કહી દઈએ બાપા બેહો,
હવે તમારા જમાના ગયા, તમને ખબર ન પડે. સમય જમાનો ક્યારે બદલાતો જ નથી. બદલાય છે તો માણસના સ્વભાવ. માણસના સ્વભાવો સમય આવે એમ એમ બદલાતા જાય છે. સમય છે, જમાનો એનો એ જ છે. સમય ક્યારે ખરાબ નથી આવતો, પણ આપણા સ્વભાવો જે બદલાયા છે એ સ્વભાવને આપણે સાચવીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના બાળકોને શિખામણ આપી. બાળકોની સાથે આનંદ વિનોદ થોડો સમય પસાર કરી અને પછી ભગવાને પોતાની દ્વારિકામાં પ્રવેશ કર્યો છે. તત્પશ્ચાત પરીક્ષિતજીએ સુખદેવજીને પૂછા કરી કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળ છોડ્યું, વ્રજ છોડ્યું, એ પછી ક્યારે ફરીથી વ્રજ ગયેલા, ક્યારે પાછા ગોકુળ ગયેલા? સુખદેવજી કહે છે ભગવાને વ્રજ છોડ્યું એ છોડ્યું, પછી ફરી ક્યારે ગોકુળમાં વ્રજમાં ગયા નથી. પણ એક વખત બલરામભાઈ વ્રજમાં ગયા છે. ઉનાળાનો સમય હતો. દ્વારિકા નગરીમાં પણ કાંઈ ખાસ કામકાજ હતું નહીં, એટલે બલરામભાઈએ ગોકુળમાં જવાનો નિર્ણય કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ પાસે રજા લઈ અને બલરામભાઈ ગોકુળમાં આવે છે. પુનઃ પોતાના બધા જ વ્રજવાસી મિત્રોને મળે છે, ગોવાળિયાઓને મળે છે, ગોપીઓને મળે છે. બલરામભાઈના આવતાની સાથે જ એ વ્રજમાં પુનઃ પ્રાણ પુરાયો છે. ઘણા બધા દિવસો સુધી બલરામભાઈ વ્રજમાં રહ્યા. એક વખત બલરામભાઈ વૃંદાવનમાં વ્રજમાં ગોપ મિત્રો સાથે બેઠા છે. બધાને ગરમી પડે છે, તાપ પડે છે, એટલે સૌએ યમુના નદીમાં સ્નાન માટે જવાનો નિશ્ચય કર્યો છે. બહુ તાપ હતો. બધા ગોવાળિયાઓ બલરામભાઈને કહે કે દાઉજી ચાલો આપણે યમુના નદીમાં સ્નાન માટે જઈએ. બલરામભાઈ કે ચાલો, પણ તાપ બહુ પડે છે એટલે મારી ત્યાં જવાની હિંમત થતી નથી. બલરામભાઈ કહે છે ચાલો ને આપણે યમુના નદી અહીં કને બોલાવીએ. પછી બલરામભાઈએ યમુનાજીને પોતાની પાસે બોલાવવા માટે આવાહન કર્યું, પણ યમુનાજી આવતા નથી. પછી બલરામભાઈ બહુ ક્રોધિત થયા, પોતાનું હળ હાથમાં લીધું અને યમુના નદીના એ વહેણને વીખવા લાગ્યા છે. આજે પણ તમે વ્રજમાં જાઓ, વૃંદાવનમાં જાઓ, તો યમુના નદીનું વહેણ છે આપણને વેર વિખેર થયેલું લાગે. એ બલરામભાઈ ત્યારે ક્રોધિતથી હળથી બધું વીખી નાખ્યું. પછી યમુના નદીએ પણ ક્ષમા માંગી અને પછી બધા જ વ્રજ મિત્રો સાથે બલરામભાઈએ યમુના નદીમાં સ્નાન કર્યું. તે સમયે વ્રજમાં એક દ્વિવિધ નામનો વાનર આવ્યો. આ વાનર રાક્ષસ હતો, દુરાચારી હતો, આખા વ્રજમાં ઘણા બધા ઉત્પાતો મચાવતો હતો. બલરામભાઈ ક્રોધિત થઈ અને દ્વિવિધ નામના વાનરનો વધ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજમાન છે. તે સમયે કરુષ દેશનો એક રાજા પૌંડ્ર, જેણે એવી ખોટી ખ્યાતિ ફેલાવી આખા જગતમાં કે ભગવાન નારાયણનો અવતાર હું છું, વસુદેવ હું છું, કૃષ્ણ ભગવાન નથી પણ ભગવાન હું છું. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની માળા ફેરવતા હતા, ભગવાનના નામનું સ્મરણ કરતા હતા, બધાને પૌંડ્રકે કહ્યું કે મારું નામ લ્યો, મારી માળા ફેરવો, મારી પૂજા કરો. કૃષ્ણ ભગવાન નથી પણ હું ભગવાન છું. આ પૌંડ્રએ ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને પણ એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠીમાં લખ્યું કે નારાયણનો અવતાર હું છું. બધા લોકો તમને નારાયણનો અવતાર માને છે, જૂઠું છે. તમે તમારા દંભ બંધ કરી દેજો, નહીં તો મારી સાથે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ભગવાનને યુદ્ધ માટે આમંત્રણ આપ્યું પૌંડ્રકે.
ભગવાને એ યુદ્ધ માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો. પોતાના સૈન્યને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણએ કરુંસ દેશ ઉપર ચડાઈ કરી છે. એ પૌંડ્રક પોતાના નગરમાંથી બહાર આવ્યો પોતાના સૈન્ય સાથે. ભગવાને એ પૌંડ્રક સામું જોયું તો આબેહૂબ ભગવાન જેવું જ સ્વરૂપ એને ધારણ કર્યું છે. ભગવાન જેવા જ વસ્ત્રો, ભગવાન જેવો મોર પીછવાળો મુકુટ પહેરે એવો જ મુકુટ આ પૌંડ્રકે પહેર્યો છે. ભગવાન સુદર્શન ચક્ર હાથમાં રાખે તો પૌંડ્રક પણ સુદર્શન ચક્ર હાથમાં રાખે છે. ભગવાને ગળામાં પુષ્પોની માળા પહેરી છે, ગલે વૈજંતી માલા, તો પૌંડ્રકે પણ માળા પહેરી છે. આ બે હું ભગવાન જેવું જ સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાન ખૂબ હસ્યા છે. અત્યારે જ ઘણા લોકો ભગવાન બનીને ભગવાન તરીકે પોતાની જાતને પૂજાવે છે. એવું નહીં, સ્વયં ભગવાનના વખતમાં આવા દંભી લોકો હતા, આવા દુરાચારી લોકો હતા. અત્યારે ઘણા લોકો એવા છે ને જે પોતાને ભગવાન કેવડાવે, પોતે જ બધા ઉપર કૃપા કરે છે. એવા બધાનું તો આપણે સ્મરણ પણ ન કરવું જોઈએ વ્યાસપીઠ ઉપરથી. હા, બધાના દુઃખો દૂર કરવા માટે બેઠા છે. અહીંયા આવો, દુઃખ દૂર કરી દઈએ, અમારી પાસે આવો, આટલા દિવસો આવો, અમે તમને આ દઈએ, આ મંત્ર દઈએ, આ યંત્ર દઈએ, તમારા ઘરમાં રાખો. ધર્મને લોકોએ ધંધો કરી નાખ્યો છે. કોઈએ સાચું કીધું છે કે ભારત દેશમાં સૌથી વધારે વેચાતી પ્રોડક્ટ કોઈ હોય તો એ ધર્મ છે. ખરેખર આપણી કરુણતા છે. અને એમાં વાંક એ લોકોનો નથી. આપણે બધા એમની પાસે જઈએ છીએ એટલે લોકો આવી ફિલ્મ ચલાવે છે. આપણે ત્યાં જવાનું જ બંધ કરી દઈએ. એવા દંભી માણસોનો સંગ શા માટે કરીએ? જેઓ ધર્મ સાથે છેડછાડ કરે, આપણી શ્રદ્ધા સાથે ખિલવાડ કરે. ભગવાને કોઈને પણ કોઈના દુઃખ દૂર કરવાની શક્તિ આપી નથી. સ્વયં ભગવાન પાસે પણ પોતાના દુઃખ દૂર કરવાની શક્તિ નથી. ભગવાને પણ દુઃખ વેઠ્યા છે ને, અવતાર ધારણ કરીને 14 વર્ષ વનમાં ભટક્યા છે. ભગવાન કૃષ્ણે પણ અપાર દુઃખો વેઠ્યા છે. તો ભગવાન પોતે જ પોતાના દુઃખ દૂર ના કરી શકે? આખું જગત કર્મને આધીન રહેલું છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આખું જગત કર્મ પ્રધાન છે. જેવું મનુષ્યનું કર્મ એવું એને ફળ મળે. તમે બધા તો ખેડૂતો છો. આપણા બાપ દાદાઓ ખેતી કરતા આવ્યા છે. કર્મનો સિદ્ધાંત તો ખેડૂતોને બહુ ખબર હોય. આ તો અત્યારે બધા સાધનો આવી ગયા ખેતરમાં, ટ્રેક્ટર આદિ. પહેલા આપણે બધા બળદથી ખેતી કરતા. બળદથી જ્યારે ખેતી કરતા ત્યારે આપણે ખેતરમાં અનાજ વાવવા માટે જતા તો કેવી રીતે અનાજ વાવતા તમને ખબર હશે. જેમણે બળદથી ખેતી કરે છે કેવી રીતે ખેતી કરતા, કેવી રીતે વાવતા. વાવણીયું હોય એમાં બળદ જોડેલા હોય. પછી આ જે વાવણીયું હોય એમાં આપણે અનાજ નાખીએ. એ અનાજ આપણે કયા હાથે નાખીએ? તો ડાબા હાથે નાખીએ. બરોબર ને? જેમણે બળદથી ખેતી કરીએ છે એમને ખ્યાલ હશે. ડાબા હાથથી નાખીએ અનાજ કે જમણા હાથથી નાખીએ? ડાબા હાથથી નાખીએ. અને જમણા હાથમાં શું હોય? ખરપિયો અથવા લાકડી, બળદને મારવા માટેની. બરોબર ને? હવે આપણે ત્યાં કોઈ સારું કામ કરવું હોય, સારું કાર્ય કરવું હોય તો જમણા હાથે કરીએ છીએ આપણે. અને અનાજ ઉગાડવાથી બીજું સારું પવિત્ર કામ ખેડૂત માટે શું હોય? પણ તોય એ કામ એ જમણા હાથે કરતો નથી. ડાબા હાથે વાવે છે. ડાબા હાથે વાવે ને જમણા હાથમાં શું રાખે? લાકડી રાખે. ખેતરમાં અનાજ વાવી દે. અનાજ વવાઈ જાય, વરસાદ થાય, અનાજ બધું ધાન્ય બધું પાકે. અને પછી આપણે એને લણવા જઈએ. લણવા જાય ત્યારે કેવી રીતે જઈએ? કયા હાથે લઈએ બધો પાક? આપણે ડાબા હાથે લઈએ ને. નહીં તો એ શુભ કામ છે, જમણા હાથે લેવું જોઈએ ને. ત્યારે આપણે જમણા હાથે અનાજ નથી લેતા, પણ ડાબા હાથે લઈએ છીએ. અને જમણા હાથમાં શું હોય? દાતરડું હોય છે એને વાઢવા માટે. શું કામ? જમણા હાથમાં કેમ અનાજ નથી આવતો, પાક નથી આવતો? કારણ કે જમણા હાથે વાયુ નથી. ડાબા હાથે વાયુ છે એટલે ડાબા હાથમાં અનાજ આવે છે, એટલે પાક આવે છે. અને જમણા હાથમાં ખરપિયો હતો એટલે જમણા હાથમાં, જેના હાથમાં ખરપિયા હોય એના હાથમાં પછી દાંતરડા જ આવે. હાથમાં લાકડી હતી એ હાથમાં પછી કોઈ દી અનાજ ના આવે, કોઈ દી એ લીલું લીલું ઘાસ ના આવે.
એ પાક ના આવે. ડાબા હાથે વાયુ છે તો પછી ડાબા હાથને જ મળવાનું છે, અને જમણા હાથે ખરપ્યો લીધો છે તેના હાથમાં પછી દાંતોડું જ મળવાનું છે. જેવું વાવીએ એવું લણીએ, જેવું જેને કર્મ કર્યું છે એવું જેને પ્રાપ્ત થાય છે. કોઈ કોઈના દુઃખ દૂર નથી કરી શકતું. અંધશ્રદ્ધાથી આપણે બધા દૂર રહીએ. અને ખરેખર હવે તો સમય એટલો બધો ભયંકર આવવાનો છે સનાતન ધર્મ માટે, આપણા હિન્દુ ધર્મ માટે. ભવિષ્યના સમયમાં કોઈ હિન્દુ ધર્મને માનવા વાળા નહીં રહેજો. આને આ પરિસ્થિતિ રહેશે ને તો સનાતન ધર્મનો નાશ થઈ જશે, અને નાશ કરવા વાળા બીજા કોઈ નહીં પણ અત્યારના જ કહેવાતા ધર્મ ગુરુઓ છે. જેઓ ધર્મને ધંધો કરીને બેસી ગયા છે, ધર્મને વ્યવસાય કરીને બેસી ગયા છે, અને ઓછી બુદ્ધિના કલયુગી મનુષ્યો એમની પાસે જાય છે. એવા લોકોને બળ પૂરું પાડે છે. જરા સમજીએ, આપણે પાપમાં ભાગીદાર ન થઈએ. આવા ખોટા મનુષ્યોના તમે બળ પૂરું પાડો છો તો એના તમે પણ દોષિત છો. તમને પણ એનું દોષ લાગે છે, એનું પાપ લાગે છે. ખોટા માણસોનો સંગ ના કરીએ. શાસ્ત્રનું શરણું લઈએ. શાસ્ત્રનું શરણું લેશું તો આપણા યોગ્ય સંત આપણને આપોઆપ મળશે. અત્યારે આપણે શાસ્ત્ર સામુ જોતા જ નથી, શાસ્ત્ર સામે દ્રષ્ટિ જ નથી કરતા. પરિણામે આપણને સંત નથી મળતા, અને આવા દંભી લોકો મળે છે, આવા અધર્મી લોકો મળે છે, જે આપણી શ્રદ્ધાનો લાભ ઉઠાવે છે અને આપણને પતન તરફ લઈ જાય છે. સનાતન ધર્મ ખૂબ મહાન છે. સનાતન ધર્મમાં ખૂબ વિશાળતા છે. પરિણામે આવા દંભી લોકો એનો લાભ ઉઠાવે છે. આપણે સમજીએ. અત્યારનો સમય એવો આવી ગયો છે કે જોયા જાણ્યા વગર તમે કોઈકને પગે લાગશો ને તો પગે લાગવાનું પાપ લાગી જશે. જોયા જાણ્યા વગર કોઈને પગે લાગવા જેવું નથી અત્યારના સમયમાં મહારાજ. ઘરે મા બાપ ની પૂછા ના કરતા હોય, ત્યાં કને આશ્રમમાં હળિયું કાઢતા હોય સેવા કરવા. ઘરે મા બાપ ની સેવા કરો ને. મા બાપાને રોટલા દો ને, ઓલા બીજાને હાચવું એના કરતા. જે કરવાનું છે આપણે કરતા નથી, જે નથી કરવાનું ને બધ ભરીને બેઠા છે. ગુરુજી 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 મરે ગુરુજી તમારી પાછળ. મનુષ્ય માત્રના સાચા ગુરુ તો એના પિતા છે, એનો બાપ છે. બીજા કોઈ ગુરુઓની જરૂરત નથી. પિતા ગુરુ છે અને માં જ એની કુળદેવી છે, માં જ એની ઈષ્ટ દેવી છે. એ બેની સેવા કરો, બધું આવી ગયું. ભગવાનની સેવા પૂજા કરવાથી મા બાપ મળશે કે નહીં એ તો ખ્યાલ નથી, પણ મા બાપની સેવા પૂજા કરવાથી ભગવાન અવશ્ય મળશે, અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. અને બારે સાવ વ્યર્થ દોટું દઈએ છીએ, એનો કોઈ અર્થ નથી. આ પૌંડ્રકે પણ અધર્મનો પ્રચાર કર્યો છે
અને પોતે જ પોતાની જાતને પૂજાવા માટે થઈ અને વ્યર્થ પ્રયત્નો કરી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને પૌંડ્રક આ બંને વચ્ચે યુદ્ધ થયું અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ પૌંડ્રકનો શિરચ્છેદ કર્યો છે. પૌંડ્રકનું માથું ઉડ્યું અને એ માથું એના નગરની અંદર જઈને પડ્યું છે. ભગવાને એ પૌંડ્રકના નગરવાસીઓને બધાને સમજાવી દીધું કે તમે જેને ભગવાન માનતા હતા, તમે જેની પૂજા કરતા હતા, એ નાશવંત હતો, એ દંભી હતો. પૌંડ્રકનું માથું ઉડી નગરમાં પડ્યું. પૌંડ્રકનો પુત્ર હતો સુદક્ષિણ, એણે એ મસ્તકને જોયું એટલે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે થઈ ભગવાનની સામે યુદ્ધ માટે આવ્યો છે. ભગવાને એ સુદક્ષિણનો પણ ઉદ્ધાર કર્યો છે. પછી ભગવાન પુનઃ દ્વારિકા પધાર્યા. બલરામભાઈ પણ વ્રજ યાત્રા પૂર્ણ કરી પુનઃ દ્વારિકા આવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના એક પુત્રનું નામ છે સાંબ. આ સાંબનો વિવાહ થયો દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે. સાંબ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી અને હસ્તિનાપુરથી ભાગતો હતો. તે સમયે કૌરવોએ સાંબને પકડી લીધો અને કેદમાં પૂરી દીધો. બલરામભાઈને ખબર પડી કે કૌરવોએ સાંબને કેદમાં પૂર્યો છે. બલરામભાઈ હસ્તિનાપુરમાં આવ્યા છે. કૌરવોને કહ્યું છે કે સાંબને છોડી દો. કૌરવો કહે છે એ અમારી કન્યાનું હરણ કરીને જતો હતો, અમે એને છોડશું નહીં. બલરામભાઈ કહે છે લક્ષ્મણા અને સાંબ બંને એકબીજા માટે સર્જાયા છે, બંનેના વિવાહ યોગ્ય છે, આપ એને છોડી દો. કૌરવો છોડતા નથી. પછી બલરામભાઈ ક્રોધિત થયા અને જોરથી પોતાના પગને એ હસ્તિનાપુરની ભૂમિ ઉપર પછાડ્યો, જેના કારણે એ હસ્તિનાપુરની ભૂમિ છે ત્રાસી થઈ ગઈ. બલરામભાઈએ કહ્યું કે હવે તમે સાંબને છોડો છો, હજી એક લાતનો પ્રહાર કરીને આ નગરને ગંગામાં ડુબાડી દઉં. અંતે બધા જ કૌરવોએ પોતાના ભૂલની માફી માંગી, બલરામજીની શરણાગતિ સ્વીકારી, સાંબને મુક્ત કર્યો છે. દ્વારિકા નગરીમાં ભગવાનના દર્શન માટે આવ્યા. નારદજીએ રૂક્ષ્મણી દેવીના મહેલમાં પ્રવેશ કર્યો. ભગવાને ઊભા થઈ નારદજીને આવકાર આપ્યો. અરે નારદજી, પધારો પધારો પધારો, તમે અમારા આંગણે બિરાજો બિરાજો બિરાજો. ભગવાને નારદજીને આસન આપ્યું. રૂક્ષ્મણી દેવીને આજ્ઞા કરી, આપણે ત્યાં દેવર્ષિ પધાર્યા છે, નારદજી પધાર્યા છે, એમના માટે 2 લાડવા અને 1 દૂધનો ગ્લાસ લઈ આવો. રૂક્ષ્મણી દેવી તો દોડતા દોડતા 2 લાડવા લઈ આવ્યા, 1 દૂધનો ગ્લાસ લઈ આવ્યા, નારદજીને સમર્પિત કર્યા. નારદજીએ પ્રસાદને ગ્રહણ કર્યો છે. 2 લાડવા ખાધા, માથે 1 દૂધનો ગ્લાસ પીધો. નારદજી કહે છે બસ ભગવાન આપના દર્શન માટે આવેલો, હવે હું રજા લઉં. ભગવાન કહે નારદજી જેવી આપની ઈચ્છા. નારદજી રૂક્ષ્મણીજીના મહેલમાંથી બહાર નીકળ્યા, ત્યાંથી વિદાય લીધી અને પોતાના આશ્રમ તરફ જતા હતા, પોતાના લોકમાં જઈ રહ્યા હતા. ત્યાં વળી નારદજીના મનમાં વિચાર આવ્યો કે થોડી ગમત કરીએ આપણે. ભગવાન અત્યારે રૂક્ષ્મણી દેવીના મહેલમાં બિરાજમાન હતા. સત્યભામાજી એમના મહેલમાં એકલા હશે, ત્યાં જઈને થોડીક ચાવી ભરી આવવું, જેથી કરી થોડીક ભગવાનના ઘરમાં રમૂજ થાય અને આપણને જોઈને થોડોક આનંદ મળે. એટલે રૂક્ષ્મણી દેવીના મહેલની બાજુમાં જતું સત્યભામા મહેલ. નારદજી સત્યભામાજીના મહેલમાં પ્રવેશ્યા. એમને એમ કે સત્યભામાજી અહીં કને એકલા હશે, ભગવાન તો રૂક્ષ્મણી દેવી સાથે બિરાજમાન છે. અહીં કને સત્યભામાજીને થોડીક કાન ભંભેરણી કરું કે ભગવાન તમને ઓછો પ્રેમ કરે છે, રૂક્ષ્મણી દેવીને વધારે પ્રેમ કરે છે. આખો દિવસ રૂક્ષ્મણી દેવીના મહેલમાં હોય, તમારી તો ભગવાન પૂછાય કરતા નથી. નારદજી આવો વિચાર કરી સત્યભામાજીના મહેલમાં પ્રવેશ્યા. ત્યાં જ ભગવાન દેખાયા. અરે નારદજી, તમે મારા આંગણે પધારો પધારો પધારો. ભગવાને સત્યભામાજીને આજ્ઞા કરી, દેવી નારદજી આપણે ત્યાં પધાર્યા છે, નારદજી માટે 2 લાડવા અને 1 દૂધનો ગ્લાસ લઈ આવો. નારદજી વિચાર કરે કે આવું કેમ થયું.
હવે પાછા ચોક તો પાડી શકે નહીં. સત્યભામાજી તો દોડતા દોડતા 2 લાડવા, 1 દૂધનો ગ્લાસ. નારદજીએ પ્રસાદ ગ્રહણ કર્યો. કહ્યું કે ભગવાન હવે મને રજા આપો. ભગવાન કહે ઠીક છે નારદજી. સત્યભામાજીના મહેલની બાજુમાં તો જાંબુવતી મહેલ. નારદજી વિચાર કર્યો કે ભગવાન અહીં કને હતા પણ અહીંયા જાંબુવતીના મહેલમાં નહીં હોય. ત્યાં જઈને જાંબુવતીને ચાવી ભરાવું. નારદજી જાંબુવતીજીના મહેલમાં પ્રવેશ્યા. ત્યાં ભગવાન દરવાજા પાસે ઊભા છે. અરે નારદજી તમે મારા આંગણે પધારો પધારો પધારો. આસન નાખી દીધું. જાંબુવતીજીને આજ્ઞા કરી, દેવી આપણે ત્યાં નારદજી પધાર્યા છે, એમના માટે 2 લાડવા અને 1 દૂધનો ગ્લાસ લઈ આવો. નારદજી ભગવાનની લીલા સમજે છે પણ ચોક પાડી શકે નહીં, નહીતર જાંબુવતીને ખબર પડી જાય બધી. નારદજી પરાણે પરાણે 2 લાડવા ખતમ કરે, પરાણે પરાણે ઉપર 1 દૂધનો ગ્લાસ પીવે. નારદજી વિચાર કરે હું આ હળવે હળવે જાઉં છું ને ત્યાં ભગવાન જલ્દી જલ્દી એક રૂમમાંથી બીજા રૂમમાં આવી જાય છે. હવે મારે થોડીક ઝડપ રાખવી પડશે. ભગવાન જાંબુવતીજીના મહેલમાં છે, બાજુમાં લક્ષ્મણાનો મહેલ છે, ત્યાં ભગવાન નહીં હોય. ત્યાં ભગવાન પહોંચે એના પહેલા દોડીને ત્યાં પહોંચી જાઉં. નારદજી આવો વિચાર કરો ને જલ્દી જલ્દી ભગવાન પાસે રજા માંગી. હવે મારે ઉતાવળ છે, હું નીકળું છું એમ કરીને દોડ્યા નારદજી. જાંબુવતીના મહેલમાંથી દોડીને લક્ષ્મણાજીના મહેલમાં ઘૂસી ગયા. જ્યાં જોયું તો ભગવાન ત્યાં કને પલંગ ઉપર બિરાજમાન છે. અરે નારદજી તમે પધારો 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 પધારો. આસન આપ્યું. અરે લક્ષ્મણાજી, નારદજી આપણા ઘરે પધાર્યા, એમના માટે 2 લાડવા અને 1 દૂધનો ગ્લાસ લઈ આવો. નારદજી કે ઠાર મારી નાખ્યા આજે ભગવાને. આ 2 લાડવા અને 1 દૂધનો ગ્લાસ. હવે તો આટલે સુધી પહોંચ્યું. નારદજી મોઢું બગાડે, નહીં ભગવાન મારે કઈ લેવું નથી. ભગવાન કે એમ કઈ થોડું કાલે, એક તો તમે આવો ક્યારેક અમારા ઘરે ને પછી અમારા ઘરેથી એમને એમ ચાલ્યા જાઓ, યોગ્ય નથી. પ્રસાદ તો લેવો જ પડે. પરાણે ભગવાને નારદજીને 2 લાડવા ખવડાવ્યા, ઉપર 1 દૂધનો ગ્લાસ પીવડાવ્યો. નારદજી વિચાર કર્યા, કાલી કમલી વાલા બહુ ખતરનાક છે, મારે કઈક બીજી યુક્તિ કરવી પડશે. હજી થોડીક વધારે ઝડપ રાખું અને બાજુનો જે મહેલ છે ત્યાં વધારે સ્પીડમાં પહોંચી જાઉં. ભગવાનને ખબર પડે નહીં. બાજુમાં સત્યાજીનો મહેલ છે. એ સત્યના મહેલમાં જઈને સત્યને થોડીક કાન બંબેરીને કરું. હવે તો મેદાનમાં આવી ગયા છે એટલે કામ તો પૂરું કરવું જ છે મારે. નારદજી આમ આટલા બધા લાડવા ખવડાયા, આટલા બધા દૂધના ગ્લાસ પાઈ દીધા, હવે મારે બદલો તો લેવો જ પડશે. નારદજી ત્યાંથી દોડ્યા સીધા બાજુમાં સત્યના મહેલમાં. તો ત્યાંય ભગવાન બેઠા હતા. અરે નારદજી આવો આવો. આસન નાખી દીધું. અરે દેવી નારદજી આયા, 2 લાડવા અને 1 દૂધનો ગ્લાસ લઈ આવો. નારદજી ના પાડે છે, ભગવાન મારે આજે ઉપવાસ છે. આજે ઉપવાસ તમે તોડી નાખો, બાકી મારા ઘરેથી તમને જમ્યા વગર જવા દઉં નહીં. પરાણે પરાણે 2 લાડવા નારદજીએ ખતમ કર્યા. માથે 1 દૂધનો ગ્લાસ પીધો. પછી હવે તો નારદજી હાલી જ શકતા નથી. જેમ તેમ કરીને ઊભા થયા. પછી હવે નારદજીએ વિચાર કર્યો કે એમના એમ ડાયરેક્ટ કોઈ ઘરમાં ઘૂસી જવું નથી. પેલા બારેથી છુપાઈને જોવું અને જે મહેલમાં ભગવાન દેખાય નહીં ને એ જ મહેલમાં પ્રવેશ કરવું. પછી ભગવાન બાજુના મહેલમાં છે કે નહીં એ જોવા માટેથી નારદજી બાજુના મહેલમાં આવ્યા. દરવાજામાંથી હરવેકથી મોઢું કાઢીને જોવા લાગ્યા ભગવાન અહીં કને છે કે નહીં. તો ભગવાનને એ મહેલમાં દીઠા. નારદજી વિચાર કરે કઈ કને જવાય નહીં. બીજા મહેલની બારી નજીક હતી. બારીમાંથી ડોકું કાઢ્યું. નારદજી એમાં જોવા લાગ્યા તો એમાં ભગવાનના દર્શન થયા. ભગવાનના આ રીતે દરેકે દરેક રાણીઓના અલગ અલગ મહેલ છે. કેટલા મહેલ? 16,108. નારદજી ધીરે ધીરે બધા જ મહેલોમાં જોવા જાય, પણ બધા જ મહેલોમાં નારદજીને ભગવાનના દર્શન થયા. બધા મહેલોમાં ફર્યા છે. આમ કરતા કરતા નારદજીને 3 મહિના થઈ ગયા. 16,108 મહેલોમાં જોવું બરોબર.
3 મહિના જેટલો સમય વીતી ગયો. 3 મહિના પૂરા થયા. સૌથી પહેલો જે મહેલ હતો રૂક્ષ્મણીનો, ત્યાં કને નારદજી આવી પહોંચ્યા. અને નારદજીએ જ્યાં બારીમાંથી પોતાનું મોઢું કાઢ્યું ત્યાં ભગવાન જોઈ ગયા. એ નારદજી આવો 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 આવો, પધારો પધારો પધારો. 3 મહિના પહેલા આવ્યા હતા ને વળી પાસે આજે દર્શન દીધા. નારદજી કે ભગવાન 3 મહિનાથી અહીંયા જો ક્યાંય ગયો જ નથી. અરે દેવી, નારદજી આપણા ઘરે કેટલા દિવસો આયા, જાઓ એમના માટે 2 લાડવા ને 1 દૂધનો ગ્લાસ લઈ આવો. આ વખતે તો નારદજી જમી ગયા. 3 મહિના સુધી જે પરિશ્રમ કર્યો હતો ને, ભૂખ લાગી હતી બરોબરની. નારદજી કે ભગવાન 2 લાડવે કાંઈ નહીં થાય, 5-6 લાડવા બીજા મંગાવો, 2-4 દૂધના ગ્લાસ બીજા મંગાવો. હેરાન કરી નાખ્યો તમે આ વખતે તો મને. નારદજીને ભગવાને આ પ્રમાણે ઘણા બધા સ્વરૂપે દર્શન આપ્યા છે. અને નારદજી અત્યંત આશ્ચર્યચકિત થયા. અને પછી નારદજી ભગવાનને વંદન કરી, ભગવાનની સ્તુતિ કરી અને ત્યાંથી વિદાયમાન થયા છે. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि भज हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि ओ तेरी लीला सबसे न्यारी बोले भक्त वत्सल भगवान की। तो आ रीते भगवान ने विध स्वरूपे जोई नारदजी पण खूब आश्चर्यचकित થઈ ગયા છે। અતિ અદ્ભુત કથા છે। આજે આપણી કથાનો 7મો દિવસ વિરામનો દિવસ છે। કેમ બધા દિવસો પસાર થઈ ગયા કઈ ખબર પણ પડી નહીં। એમ તો આ કથાનું શેરડીના હાઠા જેવું છે, જ્યાં ખાવાની મજા આવે ત્યાં ગાંઠ આવે, અને કથામાં મજા આવે ત્યાં તો કથાના વિરામનો દિવસ છે એ નજીક આવી જાય। આજે જો કે મને કથામાં સમય બહુ ઓછો આપવામાં આવેલો, તો આપણે 12 વાગે મને તો ગણેશભાઈ ને બધા યજમાનો કીધું 11 સાડા 11 જ કથા મૂકી દેજો, કારણ કે પાઘડી પહેરાવવાની છે બધાને, મહેમાનોના સન્માન આદિ પણ ઘણા બધા છે, કથા પણ બહુ બધી બાકી છે, હજી બીજી બધી જ કથાઓ છે આપણે બપોર પછીના સત્રમાં સાંભળશું। અત્યારની કથાને કને આપણે વિરામ આપીએ તે પહેલા ગણેશભાઈને આમંત્રણ આપું, એવો જે કંઈ સૂચના આદિ લેવાનું હોય લેશે। આપણે બધાએ પોતપોતાના સ્થાન ઉપર બેસી અને આ સત્કાર સમારંભને માણીશું।